તો સમાચાર જોઈએ વિસ્તારથી વેરાવળ બાર એસોસિએશનના તમામ એડવોકેટે એક્સાઇઝમાં છે, જેમાં એક દિવસની કોર્ટની તમામ કાર્યવાહી અડગા રહીને નોંધાવ્યો છે વિરોધ। વેરાવળ બાર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવ્યો છે। એડવોકેટ હરુણભાઈ પાલેજાની જાહેરમાં હત્યા કરાઈ છે। આ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હત્યાના આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। નાયબ કલેક્ટરને આક્રોશભેર આવેદન આપી રજૂઆત કરાઈ છે। જામનગર ખાતે ગઈ તારીખ 13/3/2024 રોજ જામનગરના એડવોકેટ હારૂનભાઈ પલેજાની સરેઆમ હત્યા કરવામાં આવેલી છે અને જામનગરમાં આ બીજો બનાવ છે। આ પહેલા પણ એક એડવોકેટની સરેઆમ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવેલી હતી। હવે ગુજરાતમાં જોવામાં આવે અથવા તો દેશભરમાં જોવામાં આવે તો વકીલોમાં ઉપર આ રીતે વારંવાર હુમલાઓ થતા રહે છે, હત્યાઓ થતી રહે છે। વકીલો છે એ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પણ જાતના કેસો લડતા નથી। એ પબ્લિકના હિત માટેથી જે એની પાસે કેસો આવતા હોય એ પોતે લડતા હોય છે। તેમ છતાં ગુનેગારો આ કેસનું વૈમનસ્ય રાખી અને વકીલો ઉપર આ રીતે અવારનવાર હુમલાઓ કરી અને આવી રીતે હત્યાઓ થાય છે। ખરેખર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદ સુધી ગુજરાતમાં કથળેલી છે એનું આ સ્પષ્ટ અને એક ઉત્તમ ઉદાહરણ છે કે સરકારશ્રી આ અંગે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે ઘણા સમયથી આ બિલ મંજૂર કરવા માટેથી લોકસભામાં કે વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું નથી અને વકીલોના પ્રોટેક્શન માટેથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। હવે જોવામાં આવે તો એડવોકેટને એક કોર્ટના ઓફિસર તરીકે જોવામાં આવે છે અને એડવોકેટની વ્યાખ્યા પણ છે એક કોર્ટ ઓફિસર તરીકે છે। હવે જોવામાં આવે તો ખરેખર એડવોકેટ ઉપર આ પ્રકારની હત્યાઓ થતી હોય તો તેની સામે જે રીતે આપણે સરકારી કર્મચારી ઉપર હુમલો થાય એમાં 332, 333, 186 વગેરે મુજબની કલમો મુજબ ગુનાઓ નોંધવામાં આવે છે। આજરોજ અમે વેરાવળ ડેપ્યુટી કલેક્ટર ઓફિસ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહપ્રધાનને જામનગર ખાતે હારૂનભાઈ પલેજા એડવોકેટની કરપીણ હત્યા થઈ તેને વેરાવળ બાર એસોસિએશને આજની સભામાં ઠરાવથી એને સખત શબ્દોમાં વખોડી કાઢી અને જે એડવોકેટ ઉપર ગંભીર પ્રકારના હુમલા થઈ રહ્યા છે એને અનુલક્ષીને સરકારશ્રીએ તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટનું બિલ પસાર કરવું જોઈએ એવી સતત માંગણીઓ મૂકવામાં આવેલી છે। અને એવા સંજોગોમાં ઘણા સમયથી એડવોકેટ પ્રોટેક્શન બિલ મંજૂર થતું નથી, જે પણ કોઈ પણ રીતે યોગ્ય નથી। કારણ કે એડવોકેટ છે તે સમાજના ન્યાય વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે। ત્યારે એડવોકેટની સામે જે કંઈ પણ હુમલા થાય છે એને સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને વહેલામાં વહેલી તકે આ બિલ મંજૂર કરવાની જરૂર છે। અને વેરાવળ બાર એસોસિએશને આજરોજ બહોળી સંખ્યામાં એડવોકેટ સાથે રહી અને બાર એસોસિએશનની અંદર ઠરાવ કરેલો છે અને સાથે સાથે ગઈકાલે અમારા વેરાવળ બાર એસોસિએશનના સિનિયર મોસ્ટ એડવોકેટ જામનગર